જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજનો વ્લોગ આપણે 12 વાગે શૂટ કરીએ છીએ। એક્ઝેક્ટ 12 થવા આવ્યા છે, 5 મિનિટની વાર છે। જો આજે સવારે દીદીને ભાવિક ગયા છે અમદાવાદ। તો જો સવારનો કંઈ મૂડ નહોતો વ્લોગ લેવાનો। જો મમ્મીએ તો નાઈને દીવાબત્તી કરી લીધા છે। હું અત્યારે છે નાવા ગઈ હતી। જો થોડીક વાર તોરણ કરતા હતા અને પછી લાઇટ નહોતી, ઘડીક વાર એમને પૂતા હતા અને એવો બધો ટાઈમ ગયો ગયો તો બપોર થઈ ગયા। જો તો આંટી હમણાં સેટ આવ્યા છે, બધા વાતું કરતા હતા। 5 દિવસ ખાલી દીદી રોકાના તોય વયા ગયા તો હોરવતું નથી, આમ એકલા એકલા લાગે છે। ટાઈમ ઘડીકમાં જતો નહોતો, રોજ તો ટાઈમ ઘટે, આજ તો ટાઈમ વધે છે કા મમ્મી? જરાય ન મમ્મી કહે છે સવારના હોરવતું નથી એમ દેખા છે। હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો દૂધ ગરમ કર્યું અને હવે રોટલી બાકી છે, શાક બની ગયું છે। જ્યાં જમવું હોય છે ત્યાં રોટલી બનાવશું। વરસાદ સવારનો આવે છે કા? હા, વરસાદ તો સવારનો ચાલુ થઈ ગયો ધમધો કા, એક ધારો આવે વરસાદ આવે છે। અને જલકને ભાઈ તો નીકળી ગયા છે અમદાવાદ જવા માટે। કાલે ભાવિક પાસે જુનાગઢ જવા માટે કાલે પાસે જુનાગઢ જવા માટે નીકળશે। તો જો એવું બધું હાલે છે। દીદીને રોકાવાનું જાજુ હતું પણ એના સાસુની તબિયત બગડી, એમાં જો એને રિટર્ન જવું પડ્યું। જો વરસાદ કેવો આવે છે, ખાલી નાઈને આવીને તો ભીની થઈ ગઈ છું। ભીની નહીં એટલે આમ ખાલી છાતા ઉડ્યા છે। જો એમાંય ટાણે દૂધવાળા આવે તો આંટી ભીના થઈ ગયા। હવે કચરો બાકી છે, કચરાવાળા આવે ને તો કચરા નાખી દઈએ। લાગતું નથી ને આંટી હવે આવતું વયો ગયો હોય, કોણ જાણે વયા ગયા હોય, ખબર નહીં। અવાજ તો આવતો હતો, પછી નથી આવ્યો ને, પેલા અવાજ આવતો હતો, હવે ખબર નથી। શાક બની ગયું છે ને હવે રોટલી બનીને જમવા બેસવાનું છે। ત્યાં બેસીએ તો અમે તીન જણા છીએ અત્યારે। આંટીને ઘેરે કોઈ નથી અને અહીંયા કોઈ નથી, અમે ત્રણેય ભેગી થઈને બેઠ્યું છીએ। જો અલગ મલકની વાતો કરીએ છીએ કા? ટાઈમ તો કાઢવો ને, આમાં કોઈ હોય નહીં તો પછી હોરવે નહીં, એટલે જો બધા બેઠા છે। ટાઈમ તો વરસાદ છે એટલે બહાર જવાય એમ। પાણી ભરવાનું બાકી છે, વરસાદ આવે પાણી કેમ ભરવું? મોટર ચાલુ કરવી હતી પહેલાં, આવું બધું છે। તો જો 1 વાગી ગયો છે ને મસ્ત જમવા બેસી ગયા છીએ। તો જો ભૂખ લાગી છે જોરદાર। તો જો મમ્મીએ મસ્ત દૂધી બટેટાનું શાક બનાવ્યું છે રસાવાળું, તો આપણે સીધું થાળીમાં જ લઈ લીધું છે। જો કે ચોરીને ખાવાની મજા આવે। ને જો બીટ સુધાર્યું છે, અથાણું લીધું છે મેથી ચણાનું, જીભડા છે ને બીલા છે ને રોટલી છે ને જો લાડવા છે, ઠંડી ઠંડી છાશ છે। તો જો આજે તો હું મમ્મી જ ખાલી જમવામાં છીએ ને મમ્મી જો અહીંયા બેઠા છે જમવા। હાલો બધા બપોરા કરવા। ભૂખ લાગી કેવી કા? જમવા બેસી ગયા છે। એ તો 2 જ જણા, ખાલી હું એકલી અને મમ્મી અહીંયા 2 જણા જમવામાં છીએ કા? ઓલા 2 બેન ભાઈ રાજકોટ પૂગા, ફોન આવ્યો તો કા હમણાં? હા, કંઈક નાસ્તો કંઈ લઈ તો ઘણું ગયા કટક બટક કરવાનું, પણ એ 2 કંઈ ખાય નહીં। જો કે 2 હરખા છે, 2ને લોચા વરે એટલે 2 કંઈ ખાહે નહીં લગભગ, તો નાસ્તો કરશે, હોટલ આવશે તો કંઈક। ચાલો આપણે જમી લઈએ। જમીન નવરા થઈ ગયા છીએ અને મેં પાણીની મોટર ચાલુ કરી છે, જો જોરદાર વરસાદ આવે છે। બાકી જોરદાર આવ્યો, બાકી આગળ કાંઈ નહોતું, ઘડીકમાં તો દેવા માંડ્યો। સારું, હવે આપણે પાણી ભરાઈ જાય એટલે પાણીની ઉપાધિ નથી। આપણે અમદાવાદ મૂકવા જઈએ છીએ તો સવારના આપણે 9 વાગ્યાના બસમાં બેસી ગયા છીએ અને અત્યારે હજી પહોંચ્યા નથી। અને હવે સ્ટોપ રાખ્યો છે રાજકોટ, કે ક્યાંય સ્ટોપ રાખતા નથી, અહીંયા સ્ટોપ અહીંયા રાખ્યો છે ક્યાંક, કંઈક છે નામ, શું નામ છે? મારુતિ નંદન કંઈક, હા એ છે નામ, મારુતિ નંદન હોટલમાં સ્ટોપ રાખ્યો છે। આપણી બસ આ બસમાં આપણે બેઠા છીએ। જો મહાસાગર ટ્રાવેલ્સમાં આવ્યા છીએ અને વરસાદ ફૂલ એકદમ ચાલુ છે। જુનાગઢથી નીકળે એકદાર વરસાદ ચાલુ છે, અહીંયા વરસાદ ચાલુ છે એક ધારો। સવારમાં તો વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો,
સીધા બસમાં બેસી ગયા હતા. પેલા બસની રાહ જોતા હતા, બસ આવી ગઈ છે, બસમાં બેસી ગયા. વરસાદી માહોલ થઈ ગયો ફૂલ. જો અડધી કલાકનો સ્ટોપ હોય અહીંયા તો. જો જોઈ લો, ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. જો ત્યાં નથી નાસ્તો ને એવું બધું લઈ લીધું. સવારનું કંઈ ખાધું નહોતું, પડીકા ને એવું ખાધું હતું થોડુંક. તો નાસ્તામાં જો થેપલા, સૂકી ભાજી છે, દહીં છે અને ચણાચોળ ગરમ છે, એવું બધું છે. બહુ તો ખાવાનું ન ભાવે, કેમ કે આલેસ ઉલેસ થાય પેટમાં, પછી પાણી ને બધું આમ ઉલટી જેવું થતું હતું, એટલે હવાનું જ કંઈ ખાધું જ નહોતું. અત્યારે સ્ટોપ રાખ્યો તો અડધી કલાકમાં. થેપલા ને એવું બધું, સૂકી ભાજી ને એવું બધું લઈ લીધું છે. હાલો નાસ્તો કરી લે બધા. વરસાદી માહોલ ફૂલ જામ્યો હોય. જો નકરો વરસાદ એક ધારો આવે. તો જો 7:15 વાગી ગયા છે ને હવે આપણે અહીંયા રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ. તો જો બપોરે તો ઘણી નીંદર આવતી હતી, નહોતી આવતી ને એવું બધું હતું. તો વરસાદ એક ધારો ચાલુ છે ભાઈ, હવાર નો આવે છે. તો જો એક ધારો વરસાદ આવે છે. એ ઉપર આ ડુંગળી લસણ પતી ગયા હતા ને, તો એ ઉપર લેવા ગઈ હતી ને તાળું મારવા ગઈ હતી, તો પલળી ગઈ. વાહ તો આખો પલળી જાય. ઉપર જાઉં તો મારે મમ્મીને રોંઢે સિલાઈ કામ કરવા થોડુંક, જો કાલનું બધું અધૂરું પડ્યું છે તો એમનેમ બધું એમનેમ પડ્યું ખુલ્લું, કપડાં ને મશીન ને બધું. તો કીધું રોંઢે જાહો આપણે, આજે તો નવરા છીએ ને. તો પણ એક ધારો વરસાદ આવે, બહાર નીકળાય એમ જ નહોતું, હજી ચાલુ જ છે. જો તો કીધું હાલો તાળું મારી આવીએ. તો તાળું પહેલાં મારી આવી, જોયું તો ડુંગળી નીચે પતી ગઈ હતી. તો જો મારે અત્યારે ઉત્તપમ બનાવવાના છે. પાછી ડુંગળી ને લસણ લેવા ગઈ. જો હાવ ડાલી આપણી ખાલી થઈ ગઈ છે. અને અહીંયા જો ખીચડી મૂકી છે મમ્મી માટે. તો દૂધ, ખીચડી અને રોટલી થોડીક બનાવવાની છે. જો કે અમે બે જ જમવામાં છીએ અત્યારે. પછી જો આ થોડું ખીરું આપણે આંટી પાણી લીધું છે ઈડલીનું. તો ઉત્તપમ ખાવા છે મારે, એટલે 3-4 ઉત્તપમ બનાવશું. અને જો અળસિયા, હમણાં તો વરસાદ છે ને તો અળસિયા નીકળે છે. તો જો બીક લાગે છે કે ક્યાંક ચડી નથી ગયા. ફરિયામાં તો જો કે આપણે જવાનું જ બંધ કરી દીધું છે. વાસણી આપણે અંદરની અંદર ઉટકી નાખીએ છીએ ઊભા ગેંડીએ, કેમ કે બહાર જતા બીક લાગે. અત્યારે કાન ખજૂરા અને અળસિયા બહુ નીકળે છે, વરસાદ ચાલુ હોય ને. તો જો બપોર પછી અમે એકલા જતા, તો હું આંટી મમ્મી ત્રણે બેઠા વાતું કરતા હતા ને તોરણનું કામ કરતા હતા. એકલા ટાઈમ જાય નહીં. ભાઈ ને દીદી હતા, મજા આવતી હતી. તો જો એવું બધું છે. તો હાલો હવે રસોઈ કરી નાખીએ. ને મમ્મી ગયા છે દીવાબત્તી કરે છે, બધું ઠેકાણે પાડી દે. તો 2 જણા હોય એટલે વાર તો છે ને. શાક કાંઈ ખાવું નહોતું, પહેલાં વિચાર્યું સેવ ટમેટા બનાવશું, પછી કીધું ના સેવ ટમેટા નથી ખાવું, બપોરનું થોડુંક પડ્યું છે ને ખીચડીને દૂધ મમ્મીને તો ખાવું હોય. તો જો એવું બધું છે. તો હાલો હવે પહેલાં બધું કટિંગ કરીને રાખી દઈએ અને રોટલી બનાવી નાખીએ. પછી જમવા ટાણે મસ્ત ઉત્તપમ બનાવીને જમી લેવાનું છે. જો કે ભાઈકનો ફોન આવ્યો તો એ તો પૂગી ગયા. 5:30 ફોન આવ્યો તો 5:30 બે બેન પૂગ્યા છે. તો અમદાવાદ જાવ તો અઘરું છે, આખો દી વયો જાય એમાં ને એમાં બસમાં. તો જો 9 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે આપણે. તો જો જમીને નવરા થઈ ગયા છે. તો જો ખીચડી ને દૂધ ને રોટલી ને ઉત્તપમ બનાવ્યા હતા. તો મસ્ત જમી લીધું છે. અને જમી જો મમ્મી દવા પીવાનું કામ કરે છે. દરવાજો જો આપણે અત્યારમાં જ બંધ કરી દીધો છે. જો કે જીવડા આવે ને, વરસાદ હોય ને એટલે જીવડાની ને એવી વધારે બીક લાગે છે. અને હવે તો જો ઉંદેડીઓ આવવા માંડ્યું છે ઝીણી. એ નક્કી ન હોય, ઉંદેડીને ભરી જાય. એટલે જો આપણે દરવાજો વહેલા હારે જ બંધ કરી દીધો છે. વરસાદ હવે શાંત રહ્યો, આખો દી બહુ વરસાદ આજ તો અત્યારે હવે હાવ શાંત થઈ ગયો. હવે હાવ રહી ગયો પૂરો ખાધો. હવે રાતે આવે કે નહીં કઈ નક્કી નહીં. હવે પૂરો ખાધો બહુ આવ્યો પણ દિવાલો આખી પલરી ગઈ. આપણે ખબર ન પડે. લાદી માંડી કેતો તો ભેજ આવે રસોડામાં. હા
આપણે લાદી લે એટલે ખબર ન પડે હા, બાકી પેલા આપણે રસોડામાં નો ભેજ આવે તો આખી દિવાલો પલળી જતી ને ઉપરથી ને પાણી આમ એટલું ભેજને લીધે આવવા માંડે આમ લાદીમાંથી નીકળે જમીન ધરાઈ જાય પછી પાણીને જાવું તો ખરું ને ક્યાં લાદીમાંથી નીકળવા માંડે પ્લાસ્ટર હોય એટલે આવે જ ભાઈ પ્લાસ્ટર એટલે આવે હવે આપણે લાદી થઈ ગઈ એટલે હવે આપણે ઈ શાંતિ થઈ ગઈ ક્યાંય ભેજ ન લાગે પેલા તો બહુ બધે ભેજ લાગતો અને કલર ઉપડી જતો કા તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય